યંગ જનરેશનમાં આ પ્રકારની ડિસીઝ આવવા એ કેટલું ગંભીર તમે માનો છો? બિલકુલ, ઇટ ઇઝ અ ટુ મચ સિરિયસ એન્ડ વી કેન સે અ રેડ ફ્લેગ, બિકોઝ આ જે ડિસીઝ છે એવિયન અને જે બધા કેસીસ કહીએ દેટ આર ઓલ આર ઇરિવર્સિબલ કેસીસ. વી હેવ ટુ ઇમ્પ્લાન્ટ એન આર્ટિફિશિયલ જોઈન્ટ. એવિયનના લક્ષણોમાં જો કહીએ તો મુખ્યત્વે માણસની ચાલ બદલાઈ જવી, ચાલવાની સ્પીડ ઓછી થઈ જવી, કે ચાલમાં લચક આવવી. આ જે બીમારીઓ છે વ્યક્તિ જે અથવા દર્દી છે એની રૂટીન લાઈફ કેટલી ડિસ્ટર્બ થઈ જતી? ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી જે છે એ ખાસ કરીને એવિયનના એડવાન્સ સ્ટેજ એટલે કે સ્ટેજ 3 અને સ્ટેજ 4માં કરાવવી પડે છે. તેમજ હિપ આર્થરાઇટિસ કે જેને સંધિવાની તકલીફ છે, જેમાં બોલ તો ઘસાઈ જ ગયો હોય છે, તેની સાથે સાથે સોકેટ પણ ઘસાઈ જાય છે સાંધા, થાપાના સાંધાનું. એવા કેસીસમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે. નમસ્કાર, હું છું તેજસ મોદી. સુરતીસના આ વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. ઘણા લોકો એવા હોય છે કે જેમને મેડિકલ એટલે કે ઇમરજન્સી હોય અથવા તો આ તબીબી ક્ષેત્ર છે તેનું નોલેજ નથી હોતું અને તેના જ કારણે તેઓ ટ્રીટમેન્ટથી દૂર ભાગતા હોય છે. પરંતુ આજની એડવાન્સ ટેકનોલોજીમાં દરેક બીમારીનો ઇલાજ શક્ય છે. કોરોના પછી ગુજરાતની અંદર આ જે વિષયની આજે વાત કરવા જઈ રહ્યા છે તેના કેસીસો વધ્યા છે. હું વાત કર્યો છું થાપાની ઇન્જરીની અથવા તો થાપાની સર્જરીની. અને આવા કિસ્સાની અંદર અનેક વખત દર્દીઓ હોય છે જેને આ બીમારી થઈ હોય છે તે ઇલાજથી દૂર ભાગતા હોય છે, કારણ કે ક્રિટિકલ સર્જરી ગણવામાં આવે છે. આમાં શું થશે, શું નહીં થશે, એવા અનેક વિચારો તેમના મગજમાં ચાલતા હોય છે. અને આવા વિચારો ને દૂર કરવા માટે આજનો આ પોડકાસ્ટ તમારા માટે છે, કારણ કે આપણી સાથે ડૉક્ટર દર્શન દેવાની જોડાયા છે, જેઓ હિપ રિપ્લેસમેન્ટ અથવા તો હિપ સર્જરીના ખૂબ જ નિષ્ણાત છે. સેલ્બી હોસ્પિટલમાં તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. સર, તમારું સ્વાગત છે અમારા વિશેષ પોડકાસ્ટની અંદર. થેન્ક યુ. સર, મેં એક રિસર્ચ કરી હતી આજે જ્યારે આપના પોડકાસ્ટની શરૂઆત કરતા પહેલા કે ગુજરાતની અંદર અને દેશની અંદર જે એક સમય હતો કે 60-70 વર્ષના વ્યક્તિને હિપની બીમારી હતો, તો આ જે બીમારી થાપાની બીમારી એના કેસીસ વધતા હતા. થાપાના જે દુખાવાના જે કારણો છે બેઝિકલી મેઇન 2 કારણો છે, જેમાં ફર્સ્ટ તો એવિયન એટલે કે જે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ કહીએ કે જેમાં થાપાનો ગોળો સુકાય છે, અને બીજું કારણ છે હિપ આર્થરાઇટિસ કે જે સંધિવાના દર્દીઓ કે જે હમણાં પોસ્ટ કોવિડ પછી બી ઓટોઇમ્યુન ડિસીઝનું પ્રમાણ વધ્યું છે, જેમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ કે એન્કાલોજિંગ સ્પોન્ડલાઇટિસના કેસીસ પણ વધ્યા છે. એવિયનના કેસીસની જો વાત કરીએ તો મુખ્યત્વે પોસ્ટ કોવિડ કેસીસમાં થયા છે. ને સેકન્ડરી એનું રીઝન છે કે ઘણા કેસીસમાં મેડિસિન્સ એટલી આપવી પડતી હોય છે કે જેમાં લાઈફ સેવિંગ મેડિકેશન્સ, જેમાં સ્ટીરોઇડનો સમાવેશ થતો હતો. એ સ્ટીરોઇડના મેડિકેશનના કારણે પણ એવિયનના કેસીસ વધ્યા છે. સેકન્ડ થિંગ, આપણા યંગ એજમાં એવિયન થવાના કારણોમાં જો મુખ્યત્વે લઈએ તો આપણા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સમાં એક ગણાવી શકીએ, જેમાં ક્રોનિક આલ્કોહોલિઝમ બી ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. સેકન્ડ થિંગ, બોડી વેઇટ, ઇન્ક્રીઝ ઇન ધ બોડી વેઇટ, જે આપણું બોડી વેઇટ વધતું જાય છે. થર્ડ થિંગ કે આપણી લાઇફસ્ટાઇલ નિષ્ક્રિય છે, કે આપણે એક્સરસાઇઝીસ નથી રહેતી. આવા બધા કેસીસમાં આપણા એવિયનના કેસીસ યંગ એજમાં વધવાનું કારણ આ મુખ્યત્વે છે. સડનલી આ પ્રકારનો વધારો કેટલી ચિંતાનો વિષય? ગંભીર ચિંતાનો વિષય ગણી શકીએ, કારણ કે એવિયનને એક આપણે માથાના જે વાળ સફેદ થાય એના સાથે સરખાવી શકીએ. જેમ કે જ્યારે ગોળાની સપ્લાય, જ્યારે બ્લડની સપ્લાય સુકાય છે ત્યારે ફરીથી નવી બનતી નથી. ધીમે 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 કરતું એ ડિસીઝ કમ્પ્લીટ આર્થરાઇટિસમાં પ્રોગ્રેસ પામે છે અને આપણી એક્ટિવ લાઈફને ડિસ્ટર્બ કરતું થઈ જાય છે. સર, આના કારણે જે લોકોને તકલીફ પડતી હોય અથવા તો મુશ્કેલી પડતી હોય, ચાલવામાં મુશ્કેલી પડતી હોય, પોતાની રૂટીન ક્રિયાક્રમોમાં મુશ્કેલી પડતી હોય, તો આનું નિદાન કઈ રીતે કરી શકાય છે? નિદાન જનરલી મુખ્યત્વે એક્સપર્ટ ડૉક્ટરના કન્સલ્ટેશન દ્વારા મળી શકે છે. સેકન્ડ થિંગ, સપોર્ટિવ એક્સરે દ્વારા કરી શકાય છે, અને અમુક જરૂર પડે કેસીસમાં MRI પણ કરાવી શકીએ છીએ. સર, એવિયન જે થયું હોય તો એ શું છે અને કેવી રીતના ચિહ્નો કાય છે, કે વ્યક્તિને ખબર પડે કે મને આ બીમારી અત્યારે થઈ છે તો મને આની અસર દેખાઈ રહી છે? સામાન્યતઃ એવિયન એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ એટલે કે સિમ્પલ દેશી ભાષામાં કહીએ તો આપણા જે થાપાનો ગોળો છે એની લોહીની સપ્લાય સુકાવી, એટલે થાપાને પૂરતું પોષણ મળતું બંધ થઈ જવું. એવિયનના લક્ષણોમાં જો કહીએ તો મુખ્યત્વે માણસની ચાલ બદલાઈ જવી, ચાલવાની સ્પીડ ઓછી થઈ જવી, કે ચાલમાં લચક આવવી, દાદર ચડ ઉતરમાં તકલીફ થવી, કે સાઈડ રેલિંગનો સહારો લેવો પડવો, ચેરમાંથી ઊભા થઈએ
એમાં તકલીફ થઈ કે થોડા ડગલા બિલકુલ ચલાશે નહીં, ધીમું ચલાશે, પછી રૂટીન ચાલી શકીએ. પથારીમાંથી ઊભા થઈએ તો આખો થાપો જકડાયેલો રહેવો અથવા તો થાપામાંથી કટકટ અવાજ આવવો, આ બધા જનરલી ચિહ્નો હોય છે. સર, તમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હશે, તો એ અમુક વખત આપણે એનું કે આ પ્રકારનું તમને હોય, ડિસીઝ હોય એવું લાગી રહ્યું છે, ત્યારે એવું કહેતા હોય છે કે ના, આ તો મારી ઉંમર થઈ છે, અથવા તો હું બહુ કામ કરું છું, ખૂબ ચાલીને જાઉં છું, આ પ્રકારની વાતો કરતા હોય છે. તો એને સમજાવવું કેટલું મુશ્કેલ હોય છે કે ના, ખરેખર તમારે આ બીમારી છે અને તમારે એનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ. બિલકુલ. જ્યારે અમારી પાસે કોઈ પણ પેશન્ટ આવે છે થાપાના દુખાવાને લઈને, તો જનરલી એક્સરે કરાવતા હોય છે. એક્સરેમાં થોડો ઘણો ખ્યાલ આવે, પછી અમે પેશન્ટને કાઉન્સિલ કરીએ કે ભાઈ જો, અને અમુક મેડિકેશન્સનો સહારો આપીએ શરૂઆતના પીરિયડમાં. જો એનાથી ફરક ના પડે તો વી કાઉન્સિલ ધેમ ટુ ડુ MRI, કે જો એક વખત એવિયનનો જે કેસ છે અમુક સ્ટેજ કરતાં જો આગળ વધી જાય તો એનું છેલ્લે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી પડે છે. પરંતુ જો શરૂઆતના પીરિયડમાં આપણને ખ્યાલ આવે, એવિયનના જનરલી 4 સ્ટેજ હોય છે, એમાં સ્ટેજ 1 અને 2માં જો આપણને ખ્યાલ આવી જાય કે એવિયન છે, જેનું ડાયગ્નોસિસ ફક્ત MRI દ્વારા જ થઈ શકે છે, તો એવા કેસીસમાં અમુક ખાસ મેડિકેશન્સ, એક્સરસાઇઝીસ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ આ ખૂબ જ લાભદાયક નીવડે છે અને સ્ટેજ 3 અને સ્ટેજ 4 તરફ જતાં અટકાવી શકાય છે એવિયન. સર, તમને આટલો સરસ એક્સપિરિયન્સ છે, ઘણા વર્ષોથી તમે આ સર્જરી બી કરી રહ્યા છો. તમારો સ્ટડી ક્યાં થયું છે, કઈ રીતે તમે અભ્યાસ કર્યો અને કેમ આ જ ફિલ્ડ તમે પસંદ કરી? યસ, બેઝિકલી મારું MBBS સુરત સ્મીમેરમાંથી થયું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન મેં બોમ્બેથી કર્યું છે ઇન ઓર્થોપેડિક્સ. ધ રીઝન બિહાઇન્ડ ચૂઝિંગ ધ ઓર્થોપેડિક્સ ઇઝ કે જ્યારે લોકોને ચાલતા બંધ થતા જોઈએ, કે લોકોનું જીવન અટવાઈ જાય, તો દેટ હર્ટ્સ મી અ લોટ કે નહીં, આઈ કેન ડુ સમથિંગ ફોર ધેમ. અને બેઝિકલી મારો ઇન્ટરેસ્ટ સુથારી કામ જેવો વધારે હતો સર્જિકલ ફિલ્ડનો. દેટ્સ વાય આઈ ચોઝ ધ સર્જિકલ ફિલ્ડ એની સ્પેશિયલી ઇન ઓર્થોપેડિક્સ. તો સર, વર્ષો પહેલાં જે રીતે આપણે ત્યાં સર્જરી થતી હતી, અથવા તો ઘણી બધી બીમારીઓનો ઈલાજ નહોતો, થાપાના જે પણ સર્જરી છે, પણ એ પહેલાં વર્ષો પહેલાં 10-15 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો એટલી સફળ નહોતી થતી અને થતી હતી બી એમાં ખૂબ જ ખર્ચાળ હતી. તો એ અને અત્યારે જે રીતે આપ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, કઈ રીતેનો ડિફરન્સ તમે જોઈ રહ્યા છો? બેઝિકલી બિલકુલ સાચી વાત છે કે 10-15 વર્ષ પહેલાં જે ટેકનિકથી સર્જરી થતી હતી અને અત્યારની જે ટેકનિક્સ છે, અત્યારની જે ફેસિલિટીઝ છે, અને ઇમ્પ્લાન્ટ્સની જો વાત કરીએ કે જે જોઈન્ટ્સમાં જે ઇમ્પ્લાન્ટ્સ આપણે યુઝ કરતા હતા પહેલાં, તેમાં અને અત્યારના 15 વર્ષના પીરિયડમાં ખૂબ જ ટેકનોલોજીમાં ઉછાળ આવ્યો છે અને ટેકનોલોજી ખાસી એવી અપડેટ થઈ છે, જેના કારણે જે આપણે નવા જોઈન્ટ પ્રત્યારોપણ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ એની જે આયુષ્ય છે એ આયુષ્ય ખાસું એવું વધી ગયું છે. તેમજ નવી ટેકનિક્સ, સર્જિકલ ટેકનિક્સને કારણે પણ દર્દીનું બેક ટુ નોર્મલ જે કહીએ એ ખૂબ જ ઝડપી થઈ ગયું છે. સર, આ જે બીમારીઓ છે, વ્યક્તિ જે અથવા દર્દી છે, એની રૂટીન લાઈફ કેટલી ડિસ્ટર્બ થઈ જતી હોય છે? રૂટીન લાઈફ જો કહીએ તો માણસનું, આપણે એક કહેવત છે કે અમારી ઓર્થોપેડિકમાં ખાસ કરીને કે મુવમેન્ટ ઇઝ લાઈફ. જ્યારે માણસનું હલનચલન અટકે એટલે લાઈફ માણસની ડિસ્ટર્બ થાય. ખાસ કરીને આપણા પગના જોઈન્ટ્સ જો કહીએ કે જેમાં ઘૂંટણ અને થાપાનો જે જોઈન્ટ્સ કહીએ, કશું બી કરવું હોય આપણે ચાલવું ફરવું એ ખૂબ જ જરૂરી બને, કે આપણું ખુદનું રોજિંદું કામ છે, કે આપણે ઉઠવું, બેસવું, નાહવું ધોવું, વોશરૂમ જવું, પૂજાપાઠ કરવી, કે આપણું દૈનિક ક્રિયા કે જે આપણું અર્નિંગ કરતા હોઈએ છીએ, કે આપણું જોબ વર્ક લઈએ કે વોકિંગ કરવું, એ બધા કામ કમ્પ્લીટલી ડિસ્ટર્બ થાય છે. સેકન્ડ થિંગ, આ ડિસ્ટર્બ થવાને કારણે એની ઇફેક્ટ પડે છે મેન્ટલ સાયકોલોજી પર, કે માણસ થોડો હતાશ થઈ જતો હોય છે, માઇલ્ડ ડિપ્રેશનના ફીચર્સ પણ આવી શકે છે. સર, પણ યંગ જનરેશનમાં આ પ્રકારની ડિસીઝ આવવા એ કેટલું ગંભીર તમે માનો છો? બિલકુલ, ઇટ ઇઝ અ ટુ મચ સિરિયસ એન્ડ વી કેન સે અ રેડ ફ્લેગ, બિકોઝ આ જે ડિસીઝ છે એવિયન અને જે બધા કેસીસ કહીએ, દેટ ઓલ આર ઇરિવર્સિબલ કેસીસ, કે જે ફરીથી પાછા નોર્મલ જોઈન્ટ નથી બનતો આપણો, જે એકવાર ગોળો સુકાઈ જાય. વી હેવ ટુ ઇમ્પ્લાન્ટ એન આર્ટિફિશિયલ જોઈન્ટ, અને કોઈ પણ આર્ટિફિશિયલ જોઈન્ટની બી એક લાઈફ હોય છે, કે માનો કે માણસને 20, 25 કે 30 વર્ષમાં જોઈન્ટનો પ્રોબ્લેમ આવ્યો હોય, આપણે સારામાં સારી કક્ષાનો જોઈન્ટ નાખીએ તો અત્યારે આ ટેકનોલોજી સાથે, નવી સર્જિકલ ટેકનિક સાથે, નવા સાંધા સાથે, જનરલી સાંધાનું આયુષ્ય 30 થી 35 વર્ષનું હોય છે. પણ તેમ છતાં
અમુક એજ એટલે કે માનો 30-35 વર્ષ સાંધો ચાલ્યો તો 60-65 વર્ષે બી એમને રિવિઝન સર્જરીની શક્યતાઓ રહેલી હોય છે. તો તમારા એક્સપિરિયન્સમાં તમારી પાસે દર્દી આવતા હોય એમાં હોઈ શકે તમે ઓપરેશનની સલાહ આપો છતાંય વેઇટ કરતા હોય છે કે ના હમણાં મારે ને હું થોડો સમય પછી કરાવીશ, તો આવું થતું હોય છે ને, અને આ કેટલું ગંભીર છે? યસ, બિલકુલ. અમે જ્યારે દર્દીને સલાહ આપીએ છીએ કે ભાઈ હવે ઇટ્સ રાઇટ ટાઈમ ટુ ટેક અ કોલ ફોર સર્જરી, પણ છતાં બી દર્દી વિચારે છે. એ વિચારવા પાછળના કારણો ઘણા બધા છે. તેમાં એક મેન્ટલ સાયકોલોજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઓપરેશનનું નામ પડે એટલે ડર લાગે. પરંતુ જ્યારે હિપ રિપ્લેસમેન્ટની વાત આવે ત્યારે ઓપરેશન પછી જનરલી દર્દીને પલાઠી વાળીને જમીન પર બેસવાની ના પાડવામાં આવે છે. જેનું મુખ્યત્વે કારણ છે કે કન્વેન્શનલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી જે પહેલાં થતી હતી, જેમાં થાપાને પાછળથી અથવા તો સાઈડના ભાગથી ખોલવામાં આવતો હતો અને નવો જોઈન્ટ જે પ્રત્યારોપણ કરીએ, જોઈન્ટ રિપ્લેસ કરીએ, નવો જોઈન્ટ નાખીએ, એના માટે સ્નાયુને કાપવાની જરૂર પડતી હતી. અને આના કારણે જ ગોળો ખસી જવાના ચાન્સીસ રહે, એટલા માટે દર્દીને પથારીમાં સીધું સૂઈ રહેવાનું કહેવામાં આવતું. સ્નાયુ કાપવાના લીધે ઓપરેશન પછી દુખાવો પણ ખૂબ જ થતો હતો ને ફિઝિયોથેરાપીમાં પણ ખાસી એવી તકલીફ પડે. આ બધા કારણોને લીધે દર્દી એવું વિચારે ઘણી વખત કે જે હું હમણાં કામ કરી શકું છું એ મારું કામ બંધ ના થઈ જાય. એટલા માટે લોકો ઓપરેશનથી ડરતા હોય છે અને ઓપરેશનનો ડિસિઝન ડિલે કરતા હોય છે. પરંતુ આ જ પ્રોબ્લેમ, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ, મારા માટે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ એવું હું માનું છું કે આ પ્રોબ્લેમ છે તો આનું સોલ્યુશન શું. એટલા માટે જ હું એક નવી ટેકનિકથી હિપ રિપ્લેસમેન્ટ કરું છું, જેને મેં હિપ રિપ્લેસમેન્ટ 2.0 કહ્યું છે, અને એ જે છે DAAMIS ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. સર, તો એ જે સર્જરી આપ કરો છો તે શું છે અને એમાં એડવાન્સ વર્ઝન શું છે, કઈ રીતે દર્દીને ફાયદો થતો હોય છે? DAAMIS હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી ઇન ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, કે જેમાં થાપાના જે ભાગને છે આગળથી ખોલવામાં આવે છે અને સાંધો નવો બેસાડવા માટે સ્નાયુ કાપવાની જરૂર પડતી નથી. એટલે ઓપરેશન પછી જે દર્દીની રિકવરી છે ખૂબ જ ઝડપી હોય છે. સર, પણ શું એમાં સફળતા મળે છે અથવા તો દર્દીને કોઈ જલ્દી રિકવરી થઈ જતું હોય છે જેથી કારણે પોતાનું રૂટીન લાઈફ ઝડપથી કરી શકતો હોય છે? યસ, આ DAAMIS હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના ફાયદા એ જ છે કે જે ખૂબ જ નાનો અને કોસ્મેટિક સ્કાર આવે છે. સેકન્ડથી સ્નાયુ કાપવા નથી પડતા, એટલા માટે દર્દીને ઓપરેશન પછીનો દુખાવો ખૂબ જ ઓછો હોય છે. પ્લસ ઓપરેશન દરમિયાન જે રક્તસ્રાવ કહીએ એ પણ ખૂબ ઓછો હોય છે. દર્દી ઇનફેક્ટ ઓપરેશનના દિવસે સાંજે, માનો આજે મોર્નિંગમાં સર્જરી થઈ, ઓપરેશનના દિવસે સાંજે અથવા તો બીજા દિવસે સવારમાં પૂરું વજન મૂકીને વોકર વગર ચાલી શકે છે. પ્લસ સેકન્ડ થિંગ એ થાય કે પગની સર્જરી થાય એટલે દર્દીને સાયકોલોજીકલ એક માઇન્ડમાં આવે કે ભાઈ હું વોશરૂમ કઈ રીતે જઈશ. પણ આ ટેકનિકથી કરેલી સર્જરીમાં દર્દી વોકર વગર ચાલતો થાય છે, એટલા માટે બીજા જ દિવસથી કે ઓપરેશનના સેમ ડેથી વોશરૂમ પણ જાતે યુઝ કરી શકે છે. દર્દી જમીન પર પલાઠી વાળીને પણ બેસી શકે છે. તો પણ તમે અમારા જે દર્શકો જોઈએ, તમે યંગ જનરેશન અથવા તો જેને આ બીમારી હોય અથવા તો જેને આ પ્રકારની તકલીફ હોય એને શું સલાહ આપવા માંગશો? સલાહમાં એટલું જ કે ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ડેબિલિટેટિંગ લાઈફ. નંબર 1 થિંગ કે આપણે આપણું જીવન પૂરી ક્ષમતાથી જીવીએ, પૂરા ખુશખુશાલ અને વ્યવસ્થિત રીતે જીવીએ. ઘણા લોકો આવી જે બીમારીઓ છે ને ઇગ્નોર કરવામાં માને છે કે નહીં ચાલશે, હવે મારી એજ થઈ છે અથવા તો હું નહીં કરાવું તો ચાલશે, હવે ક્યાં વધારે ચાલવાનું છે, તો એ કેટલું આપને લાગે છે યોગ્ય છે? મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો અમુક સ્ટેજ પછીના સાંધાના ઘસારાને કે એવિયનના કેસીસને જો અવગણીએ તો આવા કેસીસમાં જનરલી અમે જોયું છે કે દર્દીને ચાલવાનું ફરવાનું ઓછું થાય એટલે શરીરનું વજન વધતું જાય ઇનડાયરેક્ટલી, કે આપણે જે કેલરી ઇન્ટેક હોય છે, જે ખાવાનું લઈએ છીએ તો ચાલુ જ રહે છે. મૂવમેન્ટ ઓછી થાય એટલે કેલરી બર્ન આઉટ થવાના ચાન્સીસ બિલકુલ ઓછા થઈ જાય. ઇનડાયરેક્ટલી બોડી વેઇટ વધતું જાય છે. પ્લસ આ રીતે સાંધાના જે ઘસારા હોય એમાં આપણી ચાલ બદલાતી હોય તો ક્યારેક બેલેન્સ જવાનો ડર લાગે. એ બેલેન્સ જવાથી ક્યારેક જો સ્લીપ સરફેસ કહીએ કે જેમાં બાથરૂમમાં કે બહાર કંઈ વેટ સરફેસ પર પડાઈ ગયું હોય તો ફ્રેક્ચરના ચાન્સીસ પણ થઈ શકે છે. તો એવા બધા કેસીસમાં ફ્રેક્ચરનું સોલ્યુશન કરવું પડે પહેલાં, રેધર દેન કે આપણો જૂનો પ્રોબ્લેમ તો એનો એ જ રહ્યો હોય છે ત્યારે. એટલે મેટર આખી જે સિમ્પલ વસ્તુથી સોલ્વ કરી શકીએ
એને કોમ્પ્લિકેશનમાં કન્વર્ટ થઈ શકે છે. સર ઘણા બધા દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે, તો આપ કઈ રીતે આપનો સંપર્ક કરી શકે અથવા તો કઈ રીતે આપણી સાથે મુલાકાત કરી શકે અને જે દર્દીઓ છે આપને મળવા આવવા માંગતો હોય તેના વિશે કંઈક કહેવા માંગતો? યસ, ડેફિનેટલી. તમને પણ કોઈને એવિયનની પ્રોબ્લેમ હોય કે ડાયગ્નોઝ થયું હોય કે મને થાપાનો ગોળો સુકાય છે કે હિપ આર્થરાઇટિસ થયું છે, તો એવા કેસીસમાં જેટલું બને એટલું જલ્દી કન્સલ્ટેશન કરવું અને શરૂઆતના સ્ટેજીસમાં ડાયગ્નોસિસ કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ડેફિનેટલી સર્જરીથી બચી શકીએ છીએ. એવું નથી કે ભાઈ એવિયનના કેસીસ થયા કે મને કંઈ આર્થરાઇટિસ છે તો મને બધા જ કેસીસમાં અમને સર્જરી આવે છે. મારી દ્રષ્ટિએ 80થી 90% દર્દી એવા હોય છે કે જેને તરત જ સર્જરીની જરૂર નથી પડતી, અથવા તો ઘણા કેસીસ એવા બી હોય છે કે જેને વર્ષો સુધી સર્જરીની રિક્વાયરમેન્ટ ના આવતી હોય છે. પણ 10-15% કેસીસમાં એવું થતું હોય છે કે જો આપણે અવગણીએ તો એ ડેફિનેટલી આપણા માટે એક સર્જરી નેસેસિટી બની શકે છે. સર, આપણે જે પણ એના ચિંકો કયા છે, જે પણ સિમ્ટમ્સ કયા છે, એનાથી એટલું તો કહી શકાય કે આવું કંઈ પણ હોય તો એક વખત વિઝિટ કરી અને ડેફિનેટલી એક વખત કન્સલ્ટેશન કરી લેવું જોઈએ, જેનાથી આપણે એક પ્રોપર સ્ટેજ પર ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય અને જલ્દીથી એનું નિવારણ આવી શકે. જે આપ કહ્યું કે ઓપરેશન જેવી વસ્તુથી બચી શકાય છે. ડેફિનેટલી. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કઈ રીતે ડૉક્ટર સાહેબે સ્પષ્ટ રીતે વાત કરી થાપવાના જે પણ બીમારીઓ છે એની અંદર પહેલાં જે વર્ષો પહેલાં જે પ્રકારની ટ્રીટમેન્ટ થતી એના અત્યારે ખૂબ જ સારી એડવાન્સ ટેકનિકથી અને ખૂબ જ સારી રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે. સંભવ છે કે છેલ્લા 3-4 વર્ષની અંદર યંગ જનરેશન એટલે કે 50 વર્ષથી નીચેના ઉંમરના લોકોમાં પણ આ પ્રકારનું ડિસીઝ જોવા મળ્યો છે. ત્યારે આવી બીમારીઓ અથવા તો કોઈ પણ જાતની આવી તકલીફો હોય, જેને ચાલવામાં રૂટીન કામ કરવામાં તકલીફ પડતી હોય, એવા વ્યક્તિઓએ જરૂરથી સંપર્ક કરવો જોઈએ, જેના કારણે તેમનો ઈલાજ ઝડપી થાય અને ખાસ કરીને પોતાનું રૂટીન જે ડિસ્ટર્બ થતું હોય એનાથી લોકો બચી શકે છે. તમને અમારા પોડકાસ્ટ કેવો લાગે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા પોડકાસ્ટ સાથે અમે તમારી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.